માતાજી રામ રામ સીતારામ। એટલે હવારમાં અમારે મોરલો એને કે જીણકો મોરલો હે અહીંયા આવે કાયમ ખાવા આવે, રોટલી ખાવા આવે। પછી મકાઈ કૂણી કૂણી હે એટલે મકાઈના પાંદડા ખાય। આ પાંદડા બહુ ખાય પાછો, એ હે 5-6 મહિનાનો હે હજી તો। જે કુકડીએ મોટો કર્યો છે ને તો એના ભેરો જ રહીએ આખો દી। બાજુમાં જો ડોન બેઠા અમારે, એમ કે ડોન બેઠા એનાથી ન બીએ। એ કાયમ ભેરા મોટા થયા ને એટલે ન બીએ। આમ અંદર વયા જાય, આમ જવાર છે બાજુમાં જબર 7 ફૂટના આજુબાજુ જો આમાં 2 મહિના થયા પણ 7 ફૂટના આજુબાજુ વહી ગઈ। હવે આમ ગાભે પોટે આવી ગઈ, કોક ડુંડા કાઢે। ખાતર છે એટલે નકર 3 મહિને થાય। આમાં જાતી રહી હતી એ મકાઈ પાછી વાવી તો હજી મકાઈ એવી મંડાતી નથી, બહુ ખાતર થઈ ગયું। એમાં ખાતર ઢગલો પીડ્યો થયો ને એટલે એમાંથી પાછું ગૌશાળામાંથી આવે એટલે જવાર ખમી જાય। એ વાર ને જવાર છે જો ખમી જાય ખાતર, પણ આ નથી ખમતા મકાઈ। અમે જવાર જાતી રહી પહેલાં વાવી ત્યાં લગણ તો એવું હે બા। જો એ પાંદડા જ ખાય। જો આમાં ડુંગળી સોંપવાની છે, આમાં જરાક ખોદાવી નાખીએ ને આ બાજુ તો આમ ધાણા થઈ ગયા, ધાણા ને મૂરા ને ગયા આમાં, મેથી ને એવું બધું। આ બાજુ લસણ હે, આમાં જો જરાક ખોદાવી વાવી નાખીએ। જો ડોન આવ્યા અમારે, આમાં થઈ ગયું હા મોટું એને હવે જો આ ડુંગળીનો રોપ થઈ ગયો સોંપા જેવો, એટલે આજ સોંપાવી નાખીએ પ્યાજ। આમ પાણી વારીને સોંપવી પડે, ઉપાડવી જોઈએ, ઉપાડીને સોંપી દઈએ એટલે હવે રીંગણા બહુ પડે, રીંગણા એવા પડે ઓલા જો નેદાવી નાખ્યાસ। આ ચોરી થાય ને એ જોરદાર થાય, એને કે ચોરી પણ જોરદાર થાય। અકોર આવી અમારે લક્ષ્મી કદમ, લક્ષ્મી કદમ આવી દોડવા ડુંગળી આવે કારણ કે અને સોંપીને ગણખર આજ 27 તારીખ છે ને એટલે 1 મહિનો 27 દી જેવું થઈ ગયું મને, એટલે હવે સોંપા જેવી થઈ ગયા, સોંપી દઈએ એટલે એટલી ડુંગળી છે ને આખું વાર હાલી આવેલી વેસાથી લઈને થાકી જાય। આમાં જો પાણી પલારીને ઉપાડી લેશું। આમાં જો આ ટમેટા જોરદાર, ને એમાં જો આ સોરીનું હિયાકી એવું થાય, આ હે ને બહુ જોરદાર હિયાકાનું થાય। આ જો મીંડા આવું કોક તો પાકી ગયા, બધા જરાક આમ પણ ઘાટા થઈ ગયા બધા, અને ટમેટી જરાક સેટા કરવાની જરૂર હતી તો બધા ભેરા થઈ ગયા। આ ઉપર સડી જાય ને આમ ચોરી જો આ પાછી પાલકને તો વાઢી નાખી, પાલકને ગાજરને અમે વાઢી નાખીએ। આ જો લસણ, એટલે આને જરાક આ સેટેરું ખોડીને આમ લાકડા ખોડી દઈએ ને આમાં તો આ ચોરી બહુ થાય। રીંગણા બધા હરા જો આમાં આવે ને એ થાય, એના કાંઈ સફેદ વ્હાઈટ રીંગણીમાં આવે ને એના આ રીંગણા છે ને બહુ ભારી થાય। આમાં તો કાલ ઉતરી ગયા, આમાં ગયા ખાય જબર જો આ બધા મોટા થવા માંડ્યા આમાં। આ તો ઓરાવ ના જો એના કાંઈ જબરું થઈ ગયું, કાંઈ થઈ ગયો છોડવો આખો પડી ગયો, નમી ગયો, મોટું રીંગણું થઈ ગયું દેવ, એને તો બહુ જબરું થઈ ગયું। આ બધામાંથી કાલ તો ઉતરી ગયા। આ ગાજર જોઈ લે બહુ સાડા લોદર થઈ ગયા, અને પાણી બહુ ન જોઈએ ગાજરને। જો આકોર આપણી લક્ષ્મી કદમ ધબધબાટી બોલાવે રીંગમાં, તુફાન બતાવેલો હા આમાં ખબર જ છે। આ તો ચેક નથી કરાવી પણ છે, એને જોતા ખબર જ લાગે। જબરી ઘોડી આમ હાઈટ બાઈટને કંઈ ઘટે નહીં। દોડવામાં એવા મા દીકરા એવા દોડવા વાળાને કાંઈ તકલીફ જ ન પડે, ઊભું જ રહેવાની દે। જોઈ લે દોડે ધબધબાટી બોલાવી,
આપણે બતાવીએ આગળ આમ તુફાન ને કે તુફાન ને અર્જુન કેવડા થયા એ તમને બતાવીએ. જો આમ ડુંગળી સોંપવાનું કામ હાલે આમ જો રોપ ઉપાડીએ આપણે આમ એના કે પ્યાજ અમારે ત્યાં ડુંગળી કહે ડુંગળીનો આપણે જો આમાં રોપ કર્યો હતો રીંગણીની વચમાં એટલે હવે આ સોંપ્યા જેવો થઈ ગયો હવે ઉપાડી લઈએ ઉપાડીને પછી સોંપી નાખીએ એટલે આ ડુંગળી છે ને આખું વરસ ડૂકે નહીં જો રોપ થઈ ગયો પાકી ગયો સોંપ્યા જેવો તો આમાં રીંગણી ભેરો કરી દીધો હતો કારણ કે આમાં મેં કીધું પાછો તો ઉપાડી નાખવાનો હોય તો ઘરની ડુંગળી પણ થઈ જાય એટલે આમાંય કાંઈ દવા બવાન સટાઈ નહીં તો એટલો રોપ હે 10 રૂપિયાની રોપ લઈ આવ્યા હતા બી ડુંગળીનો કેમ કે 10 રૂપિયામાં આખું વર હાલે ને એટલી ડુંગળી થઈ જાય આમાં આમ બગોદર જડે દુકાનું ત્યાં તો ત્યાંથી લઈ આવ્યા હતા જો આપણે ઉપાડીએ આમાંથી હવે ઉપાડીને થઈ જાય ક્યારો જોરદાર એક જબરોથી આને હું ડુંગળી આ એવી આવે કે આને તમારે ઉપાડીને ફેરવવી પડે જગ્યા અને જગ્યા ન ફેરવો ને તો આ હારી ન થાય એને કે આ હારી હાલામી ન થાય જો ભીંડા વાવ્યા હતા જો ભીંડા તો હારા નથી આમાં એવડા ભીંડા થયા કારણ કે અટાણે હિયારામાં ભીંડા ને ગવાર ન થાય અટાણે રીંગણા ડુંગળી મેથી ધાણા એવું બધું થાય એમાં ડુંગળી ને આ તો બહુ થાય અટાણે કારણ કે અટાણે એની ઋતુ છે લાલો ભાઈ કેમ સોંપીએ ને એ તમને પછી બતાવશું આને જો આમ ધૂળ હોતી ઉપાડી લેવાય એટલે માટી આવે ને ફેરી તો વેલેરી લાગે વધારે ડુંગળી લીલી ડુંગળીની આખી કરવા થાય ને હુક્કલ પછી આખું વર હાલે અમે ડુંગળી આમાં જો આમ ખોદ કરવાની જરૂર આમાં જો ટમેટા આવી ગયા મોટા ટમેટા હે પણ આ નાના ટમેટા ને એ જોરદાર ધાણા છે આવું છે ભાઈ અમે આમ લસણ હે અહીંયા ડુંગળી સોંપવાનું હાલે આમ જો આ સોંપાય એને આ એટલે ફેર્યા આમ સોંપી દેવાની એને આમ સોંપીએ એટલે ડુંગળી પણ થઈ જાય જોરદાર આમાં આને તો જ મોટી થાય આ ગાંઠિયા છે ને જગ્યા ફેરવવી પડે નકર એવા ગાંઠિયા ન થાય બહુ પછી આમ ધૂળ વારી દઈએ અને કંઈ લાંબુ કંઈ આમ કરવાનું ન હોય ત્રિકમેથી જો આમ સૈર કરી લીલું હે ખેતર એટલે નકર તો પહેલાં તો આમ અમે વાવતા 20-25 વીઘાની વાવતા એને 20-25 વીઘાની વાવતા હર જેવું કામકાજ થતું જાય લીટો થઈ જાય એટલે બસ સોંપાઈ જાય જો આ બધી પાકેલી છે ડુંગળી આમાં એટલે તમે પાણી વારીને રોપ ઉપાડવો પડે પણ આ તો થોડોક છે આપણે તો ને લીલો છે એ પણ સેટી થાય ને ઓલું સાટેલું હોય ને તો બાજુમાં એ રહે જેમ તેમ સટાણી હોય અને જે આ થાય ને એ જોરદાર થાય એમાં એક દી આ તો હજી પાણી આજે આવી જવાનું આમાં એકાદો બે દી પડી રહીએ ને પાણી વારે ને સોંપીને એક દી પડી રહેવા દે અને 1-2 દી એટલે બહુ લાગે કારણ કે 1-2 દી આને પડી રહેવા દે એમને કેમ કે આ થોર જેવી હોય આને કંઈ થાય નહીં 2-3 દી પડી રહીએ તો લાગી જાય પહેલાં અમે સોંપતા ઘણું થી ગઈટને આમ પડી રહેવા દઈએ ને જે થાય ને એ ડુંગળી હરા થાય એટલે ગાંઠિયા મોટા થાય આમ થાય કલાક એક સોંપતા પણ આખું વરણ ડુંગળી થઈ જાય
આમાં કંઈ લાંબુ હોય નહીં. જો આમ દાટી દીધી એટલે આ પછી આફડી ઊભી થઈ જાય. જરા જરા ધૂળ વારવાની હોય. ધૂળ વરી ગઈ એટલે રેડી. ચાલો ભાઈ નાખો સા. આમ બધી પાલટી ઊભી અતિ સુંદર. આ બાજુ અમારે મહાદેવ ને ઓલી બાજુ આલિશાન વસેરો ને આ બાજુ આલિશાન ઘોડી. આ બાજુ છે અમારે લક્ષ્મી કદમ. ઓલી બાજુ જો અમારે નુકરો આવ્યો. એ નુકરાના જ ઘણા દી થઈ ગયા તો ભીજો અમે જો જોઈ લી જબરી ડોક ને એમ લોંટકો ખોડો જોગાણ ખાય એમ તો જોઈ લી. આજે આમ કેટલું થયું આપણે ઘરે આવ્યો એને કંઈક થઈ ગયા. આજ 27 તારીખે ને 27 તારીખે આવ્યો હતો. અર્જુન ઘોડાને લઈ આવ્યા એની તારીખ જો આમાં હે ભાઈ. આપણને તો બહુ હિસાબ ના આવડે. એને અર્જુન ઘોડાની તારીખ 27/4/2021 એટલે તો 3 વર્ષ ને 8 મહિના થયા. 21 23 25 4 વર્ષ ને 8 મહિના થયા આપણે ઘરે આવીને. 4 વર્ષ થઈ ગયા એને 4 વર્ષ. અને ઘણું દૂધ ને માખણ ને હવે ઢગલો કરી નાખતા હતા. અને તેથી ગાયું ઘણી હતી ને જબરો હાઈટ બાઈટ નામ જવા જાય સર્વિસમાં. દાંડું બાંડું કાંઈ ઘટે નહીં. પહોંચ્યો એવો જો હું અહીંયા પૂછડું પકડી એમ પાટું કોઈ દી મારશે નહીં. આ જો પૂછડું પકડી ખેંચું નહીં. એક કઈ પાટું કોઈ ન મારે. તો 4 વર્ષ ને 8 મહિના થયા. જો આમ ડોન અમારે ભેરાયા. આ બાજુ અમારે આ માતાએ તુફાન બતાવ્યો હતો ખબર છે લક્ષ્મી કદમ. એમ કાંઈ ત્યાં તો એવી ફૂલી. આ તો શેક કરાવેલી છે. એમ થાય કે 2 વસેરા આવે એવી કાટ છે. હવે આમ જરાક એવું દેખાય. પહેલા મહિનામાં બતાવ્યો પણ આમ બીજા મહિને કહેતા હતા કે પાછો બતાવ્યો હતો એટલે બીજા મહિનાની ઠંડ રાખીને દઈ લે પટ્ટો બટો દેવમણીને આમ ઘટાઈ દીધો. આમ બતાવીએ દેવમણી જો અહીંયા દેવમણી એમ બહુ મોટી નથી. એ તને કિસની હે. પણ આમ પેટવાળી ઘોડી આમાં આવશે ને એ જોરદાર આવશે. આ બાજુ આલિશાન ને આ બાજુ અમારે તુફાન. એને કે જો આમાં જોગાણ એને મૂકી તો ગયા. આમાં ખાઈ ગયા. જોઈ લ્યો કુંડો હમણાં એકદમ મોકરો થઈ ગયો. આમ ટોસા કરી લીધા. જો એને હવે ટોસા કરી લીધા. આમ રાતે રૂમ બારણે નીકળી ગયો હતો તો હવે ટોસા કહી દે અમારે કૂંઠે. હવે આપણને આમ બંધ રાખવો પડે અને ખોલી લઈએ ને કહેતો. હવે તમને બતાવીએ અંદર જઈને તુફાન. આ રૂમ છે એનો એને કાયમ હવે રૂમ બહાર કાઢતા જ નથી. બંધ કરીને જ રાખવાનો. એને આ પહેલેથી નાનો હતો ને ત્યાંથી એ વાત છે રૂમનો જ. એટલે એને બહાર નથી બાંધીને રાખીએ એટલે પૈસા બી નથી કરતો ને ઊભો રહીએ. મેં કીધું આને દોડાવીને પૂરી દેવાના. અટાણામાં દોડી આવ્યો ને પૂરી મૂક્યો. જોઈ લે ફિટનેસ જોરદાર હોય કાયમ. લે ઉભને લે લઈ લે પગું બગું ને આમ 4 કેમ પેન્ટિંગ કર્યા. આમ હાંડ ઘોડા હોય નકર તમે ત્યાં બેસી ના હગો. આમાં આગલા બગું મારે ઓલું મારે પાટું મારે ને અમારે તુફાન એ કોઈ દી કાંઈ ના કરે. એમ બીકણો એવો આમ ઢાંઢું બાંઢું ને કાંઈ ઘટે નહીં. બસ જોઈ એને પૂછડું પકડીને મોકરો ઊભો ખુલ્લો. એનું પૂછડું પકડીને ખેંચો હલે નહીં. હાઈટ બાઈટ ને કાંઈ ઘટે બસ ઊભો રહે નહીં. પછી વિડીયો ના આવતા રહે જે બાજુમાં જ આપણે આવે વેલે એવો સબરો આપણી પાસે આવે ને
ઊભે કે ને આપણી પાસે જ આવીને ઊભી જાય. આજે અમારું તુફાન છે ને 3 વર્ષ ને 7 મહિનાનો થઈ ગયો. 3 વર્ષ ને 7 મહિનાનો જોઈ લ્યો. પગું બગું કેમ પેન્ટિંગ કર્યા એવા એક જ હરખા. તમને તારીખ બતાવીએ તુફાનની. જો મેં ક્યાંક બતાવે મોબાઈલમાં. જો તુફાનની તારીખ હે, તુફાનની જન્મ તારીખ 27/5/2022. એટલે આજ 12મો મહિનો હોય એટલે 12 એટલે 5 પછી કાઢી નાખીએ. 5 પછી 7 મહિના થાય. એના કાજ પૂરેપૂરા 3 વર્ષ ને 7 મહિના થાય. હાલે એ પહેલાં અહીંયા લગાવી દઉં. જો એક ટોસો કીધો હતો એથી રૂમમાંથી કાઢવામાં ઊભો રહે નહીં. હા એને આ હમણાં એક દી રાતે નીકળી ગયો હતો તો એમાં ટોસા ટોસી કીધા. આમાં બધી જો આમાં કંઈક બટકા ફેર્યા છે ઘોડાવ્યા. અર્જુનના રૂમમાં ક્યાંક ગયો છે હાંભા. એટલે ક્યાં ઘોડિયું તો ન ભરે, મહાદેવે ને એમ ક્યાંક ભીરાય છે હાંભા. આમાં જો કાયમ આવે આમાં ખાતો આવીને અહીં આવીને નાખી જાય. આ ડૂસો 3 દી 4 દી અને સાફ કરે તે થઈ. જો આમાં નાખી જાય ને આ કૂસો નાખી જાય એટલે હેવાર થઈ જાય. એવો સારો માણસ છે. એમાંથી ખાતો અહીંયા આવે તો આમાં આવીને મોં પછી હલબલ આવે. ડૂસો આમાં નાખે ઊભો રહેતો. નામ છે તુફાન, માનું નામ છે આલિશાન. જોઈ લ્યો વટ પડે ઊભો હોય એટલે એ વાર ને ઊભો હોય એટલે આમ કંઈ ઘટે નહીં. માનું નામ છે આલિશાન, બાપનું નામ છે કનૈયો. અને જોરદાર. હજી તો આંટ ઘોડો થતા તો વાર લાગશે 5 વર્ષની. જો ડોક ને આમ જબરી એવા ગુંઢા કાન કોઈને ન હોય એવા ગુંઢા. એવી દેવમણી એવડી સબરી. એને એવડી દેવમણી ઊભો રહે. આપણી મારા દેવો મોબાઈલ ને ન હોય એટલે ઉતરે નહીં. ઓલા કાયમ શૂટિંગ ઉતારતા હોય ને એને તો મોબાઈલ એવા હોય. ઊભો રહે હાંડું ને હાલ બેની પાછો ત્યાં કાંઈ તો જઈ લે. હું છે આમાં ક્યાંક ભરવીડ્યો. જો આ કંઈક હાથરમાં એકાદી ઝીકી લાગે હોય કે એને એકાદી ઝીકી લાગે. ભૂંગરું માર્યું દોડતો નહીં હોય ને એટલે દોડ્યા ગજા બારહું હોય. એને આરહુનો પીર છે. તો આવું છે ભાઈ. વારને આપણે તુફાનને આશીર્વાદ દેજો જબરદસ્ત. એટલે જબર ઘોડો થાય. લે ક્યાંય ટોસા ટોસી ન કરી આવે તો ક્યાંક રિંગમાં લઈ જાય. ક્યાંક રિંગમાં લઈ જાય. હજો હવે એમાં વાડ તો આવી જાય કોઈ ઓલા એવા ટોસા નથી પણ એ આવે 2-4 મહિને. નહીં ને કાન હવે કરે પણ કંઈક કરે ઓરે પાસે ઓલા કરી જાય. હાલે ન ઊભી ને ત્યાં જોઈ લે. હાઈટને એમ કાંઈ ઘટે નહીં. ઊભે નહીં ક્યાંય હરખો. જો આગળ ઘુમરો ફરીને આવી ઓરે મારી લે એવું ઊભી ને ઉભો રહે. હજી તો એવા સર્વિસ ને એવું ગ્રુમિંગ ને ન થતું હોય નગર કાંઈ ઘટે નહીં. ને આવા ભગવાન કંઈક નવીરો હોય તે ઘડે ને આ આપણે લઈ ન શકીએ તુફાન લેવો એ આપણું કામ નથી. ભગવાન દે આમાં. બાકી તો તુફાન લેવા કંઈ આપણું કામ નથી. આમ ટોસા ટોસી કરી આવ્યો તો બધી મજા આમાં ટોસા થયા તો ઉભો રહે. લઈ જાઓ કાન હવે કરે. અહીં જો અહીં ટોસો કીધો હતો અહીં વાળ દો આખીને ઉપરને ઊભો રહે આમ હરખો ઊભીને જો હવે કાન કરે આમ. એવા હરખા એવાના કે રાખે પણ મજા આવે તો રાખે જોઈ. એમ મજા આવે તો રાખે ને એક કાન હેઠો રાખે ને એક ઊંચો રાખે ને ક્યાં હાવ ભેરા કરી દઈએ. એમ ક્યાં હાવ ભેરા કરી દઈએ જોઈ. એને ક્યાં ભેરા કરી દઈએ મજા આવે એમ કરે. લે ઊભીને લે જોવે કંઈ આ બાજુ હસલ થાય એમ જોવે. બા ઉભો રહે ને